મિત્રો ગરીબ છોકરીને હોટેલમાં જમવા આવતા જોઈને ત્યાંની મેનેજર પૂછવા લાગે છે તારે જમવું છે? અરે આ છોકરી કહે છે હા મને બહુ જ ભૂખ લાગી. તો આ મેનેજર પૂછવા લાગે છે તો પૈસા લાવી છે? અરે આ છોકરી 20 રૂપિયાની નોટ કાઢીને કહેવા લાગે છે હા મારી પાસે પૈસા છે. તો આ મેનેજર કહેવા લાગે છે એટલામાં તો શું જમવાનું આવશે? ત્યારે આ છોકરી કહેવા લાગે છે સાહેબ મારી પાસે તો આટલા જ પૈસા છે, આટલામાં જેટલું આવે એ મને લાવી દો, મને બહુ જ ભૂખ લાગે. મેનેજર થોડી દિલની સારી હોય છે તો તેની માટે તે કંઈક નું કંઈક લેવા માટે જાય. પછી મિત્રો છેલ્લે આ મેનેજર આવી રીતે કચોરી લઈને આવે છે ને છોકરીને આપે અને કહેવા લાગે છે બહેન 20 રૂપિયામાં તો આ કચોરી જ આવશે, તું આ જમી લે. હવે આવી મોટી હોટલમાં આવતા પહેલા 100 વાર વિચાર કરીને આવજે. છોકરીને ખૂબ જ ભૂખ લાગી હોવાથી તે કચોરી પ્રેમથી ખાવા લાગે, પરંતુ આ તરફ કાયમ એક શેઠ જમવા માટે આવતો હોય છે અને આજે તે કહેવા લાગે છે મારે આ પ્લેટ નથી જમવી, મારા માટે બીજી પ્લેટ લઈને. ત્યાંની મેનેજર કહેવા લાગે છે સાહેબજી તમે કાયમ તો આ જ પ્લેટ ખાવ છો તો આજે કેમ ના પાડો છો? અરે આ શેઠ કહેવા લાગે છે મને બીજું જમવાની ઈચ્છા થઈ છે, હવે એમ કર. અસલમાં મિત્રો પેલી ગરીબ છોકરી સાથે જે થયું હોય છે તે આ શેઠ જોતો હોય છે, પરંતુ હવે આ શેઠ આ જમવાનું શું કરે છે જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. એટલે મિત્રો આ શેઠ પોતાની પ્લેટ લઈને પેલી છોકરી પાસે જાય છે ને તેને કહેવા લાગે છે બહેનજી મને બીજી વસ્તુ ખાવાની ઈચ્છા થઈ છે તો તમે મારી આ પ્લેટ લઈ લ્યો. સારી પ્લેટ જઈને તો છોકરી રાજી થઈ જાય છે ને પ્રેમથી જમવાનું લઈ લે છે. મિત્રો જ્યારે આ શેઠ બિલ પે કરવા જાય છે ત્યારે મેનેજર કહેવા લાગે છે સાહેબજી તમે આજે કેમ આવું કર્યું? ત્યારે આ શેઠ કહેવા લાગે છે ક્યારેક જો આપણે આવી ગરીબ માણસની ખાવામાં પણ જો મદદ કરી દઈએ ને તો કેટલો ખુશ થઈ જાય. આપણા માટે તો આવું બધું કાયમનું છે, પણ એક ગરીબ માટે આવું સારું જમવાનું મળે તો એનો જીવ કેટલો રાજી થાય. કહીને આ શેઠ દરરોજ હોટેલમાં એક ગરીબ માણસને જમાડવાનું નક્કી કરે છે.